ભાવનગરમાં ચોમાસા દરમિયાન વર્તેજની સૌગુણ નગર તેમજ ચંદ્રમણી સોસાયટીમાં ભરાયેલા પાણીની સમસ્યાના તાત્કાલિક નિકાલ કરતી વર્તેજ ગ્રામ પંચાયત વર્તેજ ગામના સરપંચ શ્રી જયરાજસિંહ ગોહિલ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જનસેવાની ઉત્તમ મિસાલ પૂરી પાડવામાં આવી છે। ભારે વરસાદને કારણે વર્તેજ ગામની સોસાયટીમાં ગટરો તેમજ રોડ રસ્તાઓ બ્લોક થઈ જતા રસ્તાઓ અને ઘરોની આસપાસ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી, જેને કારણે સોસાયટીના રહીશોને અવરજવર તેમજ આરોગ્યને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો સરપંચને આ બાબતની તાત્કાલિક જાણ થતાં તેમણે ગ્રામ પંચાયતના કર્મચારીઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈ બ્લોક થયેલી તમામ ગટરો તાત્કાલિક ધોરણે ખોલાવી હતી અને જેના પરિણામો પાણીનો યોગ્ય નિકાલ થયો હતો અને રહીશોને મોટી રાહત મળી। આજ રોજ ગુજરાતની આગાહી હતી, માન્ય શ્રી કલેક્ટર સાહેબ દ્વારા પણ આપણા ભાવનગરના કલેક્ટર સાહેબ દ્વારા પણ સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી, તો રાત્રે અમે દરેક સદસ્યો અને અમારી ટીમ અને પૂર્વ સરપંચ શક્તિભાઈ અમે બધાએ નક્કી કરેલું કે લોકોની સુખ દુઃખમાં આપણે સહભાગી બનવાનું છે। તો આજ સવારે સૌગુણ અને ચંદ્રમણીના રહીશો દ્વારા ઘણા ટાઈમનો પ્રશ્ન હતો, ગટર ભરાય છે, તો અમે ડેનેજનો ટાંકો તથા પંચાયતનું ટ્રેક્ટર અને જીસીબી અને સમસ્ત મારા સદસ્યો સાથે રાખી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે ગટર પણ ચાલુ કરી આપી છે। બીજું કે વર્તેજના દરેક સોસાયટી કે લોકોને અમે આહવાન કરવી છીએ કે કોઈ પણ તકલીફ સુખ દુઃખમાં વર્તેજ ગ્રામ પંચાયત તમારી સાથે ખડે પગે ઊભી રહી છે। અમે કામગીરી કરવાવાળા છીએ, સોશિયલ મીડિયામાં ખાલી એક્ટિવ રહેવાવાળા નથી। વર્ષોથી અમે સેવા કરતા હતા, કરશું અને કરતા રહીશું। હું સરપંચ નહીં, સેવક તરીકેનું મને જે બિરુદ મળ્યું છે તે ગામ વતીનો પણ હું આભાર માનું છું। જય માતાજી। સોસાયટીના રહીશોએ સરપંચશ્રી અને સમગ્ર ગ્રામ પંચાયતના ઝડપી અને સંવેદનશીલ કામગીરીને બિરદાવી હતી। લોકોએ જણાવ્યું કે ચોમાસામાં થતી આ પ્રકારની તકલીફ પંચાયત દ્વારા તાત્કાલિક ધ્યાન આપી સમસ્યાને ઉકેલ લાવવામાં આવ્યો તે ખરેખર પ્રશંસનીય છે। ફિરોઝ મલેક, ભાવનગર।